લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને બે અલગ અલગ સિસ્ટમો જે બની છે એ સિસ્ટમ સમજવી છે અને એના સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે એ બધું જ સમજીશું. પહેલાં હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે, મેપથી સમજીએ કે જો સિસ્ટમ બની છે તો એ સિસ્ટમની અસર કઈ રીતના થવાની છે અને ગુજરાતમાં એની અસર કેટલી થશે, કારણ કે બીજા બધા વિસ્તારોમાં થાય એના કરતાં વધારે આપણે ગુજરાત પર ફોકસ કરીએ. તો આ રહી લો પ્રેશર સિસ્ટમ અને આ સિસ્ટમ અહીંયા ક્યાંક બની હતી જ્યાંથી બાંગ્લાદેશ તરફ ગઈ અને પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે ત્યાં સુધી એની અસર થવાની છે. અહીંયા પહોંચેલી આ જે આખી સિસ્ટમ છે, આ સિસ્ટમ હવે આપણને એવું લાગે કે મોટાભાગે જો અહીંયા કોઈ સિસ્ટમ બની હોય છે તો એ આ બાજુ જતી હોય છે, એટલે મધ્યપ્રદેશ થઈ, રાજસ્થાન થઈ અને પછી ગુજરાત તરફ એની અસર થતી હોય છે. પણ આ એવું નથી થયું. આ સિસ્ટમ આ તરફ ગઈ છે અને સિસ્ટમ જ્યારે બાંગ્લાદેશ તરફ ગઈ છે એટલે એ અસર તો કરશે જ, એવું નથી કે આ બાજુથી સિસ્ટમ ઉપરની તરફ જશે. આ સિસ્ટમ જ્યારે અહીંયા પહોંચી છે તો હવે એ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ જશે, પછી રાજસ્થાન અને પછી ધીરે ધીરે ગુજરાત તરફ એની અસર જોવા મળશે. એટલે અત્યારે જે બનેલી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં, એની અસર ગુજરાત પર તો થવાની જ છે. એવું નથી કે ગુજરાત પર એની કોઈ અસર નહીં થાય, કારણ કે એ સિસ્ટમ છે એ ભલે આ બાજુ ગઈ છે, અહીંયા વધુ વરસાદ આપશે પણ એ ધીરે ધીરે આ તરફ જ આવશે, કારણ કે જે હવામાન છે અને જે પવનની ગતિ છે આ બધી જ આ બાજુની છે. બીજી સિસ્ટમ એક અહીંયા બની રહી છે. આ સિસ્ટમ જેમ જેમ ધીરે ધીરે આગળ વધશે એટલે માલદીવ્સ તરફથી આગળ વધી અને પછી એ આ બાજુ કરાચી તરફ અને મોટા ભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આવશે. એટલે આ સિસ્ટમ પણ જેમ જેમ આગળ વધશે એમ ગુજરાત પર એની અસર જોવા મળશે. બાકી અહીંયા તો જેમ ધીરે ધીરે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં મોન્સૂન ટ્રફ અને બીજી એક્ટિવિટીઝ થતી હોય છે, એક્ટિવિટીઝના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર જલ્દી તકે થવાની છે. આ સિસ્ટમ હજી દૂર છે એટલે એની અસર થતાં હજી વાર લાગશે. એટલે ગુજરાતમાં અરબ સાગરથી આવતો જે વરસાદ છે, અરબ સાગરમાં બનેલી જે સિસ્ટમનો વરસાદ છે એ આવતા હજી વાર લાગવાની છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત બધા જ એવું માને છે કે હજુ ગુજરાતમાં થોડા દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. પણ આ બે સિસ્ટમ જ્યારે એક સાથે ધીરે ધીરે આગળ વધે છે તો એની અસર ભયંકર ગુજરાતમાં થવાની છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પણ નથી પડ્યો. એ વરસાદ પણ આ બે સિસ્ટમો લઈને આવશે. વિંડીના માધ્યમથી જોઈએ 19 તારીખ આજે, અને આજે ક્યાં વરસાદની સંભાવના છે તો આજે છૂટો છવાયો સામાન્ય વરસાદ ક્યાં પડી શકે છે? સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સાંજ સુધીમાં વરસાદ પડી શકે છે. બાકી આખા ગુજરાતમાં કોરું ધાકોડ છે, ક્યાંય જ વરસાદની કોઈ સંભાવના નથી. સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે, અતિ ભારે વરસાદ ક્યાંય જ નહીં પડે. 20 તારીખની સ્થિતિ જોઈએ. 20 તારીખની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતની આસપાસ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે અને તમે જુઓ કે તીવ્રતા વધી ગઈ છે વરસાદની, એટલે તમે અહીંયા જુઓ ને તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. એટલે મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના અમુક ભાગો હોય, આ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. એટલે 20 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બહુ જ હળવો અને મધ્યમ છૂટો છવાયો વરસાદ પડશે. અતિભારે વરસાદની આગાહી નથી. મધ્ય ગુજરાતમાં જ વરસાદ પડે અને દક્ષિણ ગુજરાતમાં પડે તેવી સંભાવના અત્યારે દેખાય છે. અહીંયા જે કહેવાય કે સિસ્ટમ જે છે મોન્સૂન ટ્રફ છે એ ઉપરની તરફ આગળ વધી રહ્યો છે, એની અસર જોવા મળશે. 21 તારીખ સુધીમાં પાછું મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કારણ કે ભારેની વાત એટલે કરી રહી છું કે અહીંયા આખું ગ્રીન કલર હતો. 21 તારીખે ભારે વરસાદની સંભાવના છે. 22 તારીખની સ્થિતિ જોઈએ તો પણ 22 તારીખે પણ એ જ સ્થિતિ છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડ આ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે. એટલે 21-22 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વિંડીમાં અત્યારે દેખાઈ રહી છે. જે સિસ્ટમની આપણે વાત કરી એ સિસ્ટમ પણ જેમ જેમ ઉપર આવશે એની અસર જોવા મળશે. આ અત્યારે જુઓ કે કેટલી તીવ્રતા છે એ સિસ્ટમમાં. જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમની કારણે પછી ધીરે ધીરે મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન થઈ અને પછી ગુજરાતમાં પ્રવેશી લેશે અને એનો વરસાદ છે એ ગુજરાતને મળતો રહેશે.
અને અત્યારે તો ક્યાંય જ 23-24 તારીખ સુધીમાં બહુ જ અતિભારે વરસાદ, રેડ એલર્ટવાળી સ્થિતિ નથી દેખાઈ રહી. હા, પણ જેમ જેમ સિસ્ટમ જે છે બનેલી એ સિસ્ટમ આગળ વધશે એમ એની અસર વધારે જોવા મળશે. એ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ હોય કે પછી અરબ સાગરની સિસ્ટમ હોય, એની અસર જોવા વધારે મળવાની છે. સાયક્લોનિક સર્ક્યુલેશન થતું રહેશે અને એના કારણે ગુજરાતમાં વરસાદ આવશે, પણ ક્યારે 21, 22, 23 ને 24 ત્યાં સુધી કોઈ જ ભારે વરસાદની આગાહી અત્યારે નથી કરવામાં આવી. હવામાન વિભાગ જે આગાહી કરે છે, જિલ્લા વાઇઝ જે ફોરકાસ્ટ કરે છે, એ જોઈએ આપણે કે કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે. એની સ્થિતિ જોઈએ તો ગ્રીન કલર તો અત્યારે દેખાઈ રહ્યો છે. 18 તારીખથી લઈને 22 તારીખ સુધીની આ સ્થિતિ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર આ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ નહીં રહે. બધી જગ્યાએ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, સામાન્ય છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ 22 તારીખ સુધી કોઈ આગાહી કરવામાં નથી આવી. આમાં મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ સુધી ક્યાંય જ 22 તારીખ સુધી ભારે વરસાદની આગાહી નથી. પણ નવસારીમાં 21 અને 22 તારીખે જે પ્રમાણે આપણે વાત કરી કે નીચેથી પણ જે ટ્રફ છે પસાર થઈ રહ્યો છે, એટલે 21 અને 22 તારીખે હેવી રેઇન જે છે એ પડવાની સંભાવના છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે 21 અને 22 તારીખે. તાપીમાં કોઈ એલર્ટ નથી. દાદરા નગર હવેલીમાં પણ 21 અને 22 તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દમણમાં પણ યલો એલર્ટ છે. હેવી રેઇન, આઇસોલેટેડ પ્લેસીસ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર પર આવીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને આ બધા જ વિસ્તારોમાં જે કહેવાય કે સ્થિતિ છે એ સામાન્ય વરસાદની રહેવાની છે. બોટાદ, કચ્છ, દીવ આ વિસ્તારોમાં પણ 22 તારીખ સુધી 5 દિવસ સુધી કોઈ જ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. બધી જ જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં 21 અને 22 તારીખે ભારે વરસાદની આગાહી છે. જેમ જેમ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીની જે સિસ્ટમ ઓલરેડી બાંગ્લાદેશ તરફ પહોંચી છે, એ સિસ્ટમ એકદમ સક્રિય છે અને એ સિસ્ટમ જો ધીરે ધીરે આગળ વધે છે તો એની અસર જોવા મળશે અને આગળ જતાં વધુ 1-2 સિસ્ટમો બનવાની પણ સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ માની રહ્યા છે કે 21-22 તારીખ સુધી ક્યાંય અતિભારે વરસાદની આગાહી નથી, એટલે 21, 22, 23, 24 એ જે આખું અઠવાડિયું હશે ત્યારે સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બાકી ત્યાં સુધી ક્યાંય જ વરસાદ પડવાની કોઈ સંભાવના ગુજરાતમાં નથી દેખાઈ રહી.